આવી કોઈ સાંજે વાત શરૂ કરવી છે. પહેલા સૌને વંદન. સ્વામી દાદા હિમાલય ગંગોત્રી નીચેના ભાગમાં ટોપલામાં લાડવા ભરીને નીકળે છે સાધુઓને વેચવા માટે. અને બીજી કોઈક એક સાંજે આવી સાંઈ મકરંદ એ ગિરનારની પ્રદક્ષિણા કરી રહ્યા છે. ત્યારે આપણને આ શ્લોક યાદ આવી જાય. નીનાબેન, માર્ગે માર્ગે નિર્મલમ સાધુ વૃંદમ વૃંદે વૃંદે તત્વચિંતાનુવાદ વાદે વાદે જાયતે તત્વબોધ બોધે બોધે સચ્ચિદાનંદ ભાસ. આ શ્લોકની ત્રીજી પંક્તિ વાદે વાદે જાયતે તત્વબોધ ખૂબ જાણીતી છે. એ પંક્તિને ભૃગુરાય અંજારિયાના સંદર્ભમાં એમના પત્રો વાંચ્યા પછી એક શબ્દ ફેર કરવાનું મન થાય. તત્વને બદલે તથ્ય મૂકવાનું મન થાય. વાદે વાદે જાયતે તત્વબોધ નહીં, પણ વાદે વાદે જાયતે તથ્યબોધ. આવા તથ્યોની ખોજ, સાહિત્યિક તથ્યોની ખોજ કરવી અને એનો બોધ પામવો એ ભૃગુરાય અંજારિયાનું જીવન કાર્ય હતું. એમના પત્રો જાણે કે તથ્યોને લગતો વાદ સંવાદ છે, વિવાદ સંવિવાદ છે. વાદે વાદે જાય તે તથ્ય બોધ થાય અને પરિણામે બોધે બોધે જ્ઞાન આનંદ ભાસ થાય. અમે શબ્દો થોડા ફેરવ્યા છે. આનંદ ભાસ, આનંદાનુભવ નહીં પણ આનંદ આભાસ એવો થાય. સંજયભાઈ થિયરીની વાત કરે છે ને, મેં થોડુંક એક લોકેટ કરવાનો પ્રયત્ન કર્યો છે આ બધા ટુકડાઓને સાંકળવા માટે, કે કોઈ એક વ્યક્તિ સાથે સંબંધિત પત્રોનું વાંચન કરવું, કોઈ ભૂમિકા સાથે એ પત્ર વ્યવહારમાંથી પસાર થવું, એ વ્યક્તિઓને અને એના અંતરંગને ઓળખવા જેવું હોય છે અને એ સમયને પણ ઓળખવા જેવું હોય છે. એ પત્રોની સામગ્રીનો આજે અભ્યાસ કરીએ તો ઇતિહાસમાં ચૂકાઈ ગયેલી, છૂટી ગયેલી કે હેતુપૂર્વક છોડવામાં આવેલી ઘણી ઘણી હકીકતો આગળ તરી આવે. એટલે હિડન હિસ્ટ્રીની દ્રષ્ટિએ જોઈએ તો એવા ઘણા બધા ધ્યાનપાત્ર તથ્યો, એ તથ્યો જ છે એની વાંચનારે પણ પરીક્ષા કરીને જો એ તથ્યો સ્વીકારીએ તો ભવિષ્યના ઇતિહાસ લેખન માટેનો એક આધાર એમાંથી આપણને મળે. ભૃગુરાય અંજારિયાના પત્રોનું આ દ્રષ્ટિએ કેટલુંક પુનર્વાંચન આજે તમારી સામે મારે મૂકવું છે. ભૃગુરાય અંજારિયાને ક્યારેય તથ્યના ટૂંપણા તુચ્છ લાગ્યા નથી. સાહિત્યિક તથ્યોને પામવા માટે એની ખણખોદ અનેક સ્તરે ચાલે છે. ઉચ્ચારણ ચર્ચા અને લેખન ચર્ચા, જોડણી ચર્ચા અને શબ્દ ચર્ચા, છંદ ચર્ચા અને પાઠ ચર્ચા, કૃતિ ચર્ચા અને કર્તા ચર્ચા, એમ અનેક સ્તરે એની આ તથ્યની શોધ ચાલ્યા કરે છે. આમાં કોઈ ભાવદશાની વાત આવવાની જ નથી, જે સવારથી તે હમણાં સુધીના પત્રો સુધી આવી એવી કોઈ વાત આ ભૃગુરાય અંજારિયાના પત્રોમાં નહીં આવે. તો આ બધા સ્તરે એ કઈ કઈ રીતે તથ્યની શોધ આદરે છે એની થોડીક વાત કરીએ. સૌથી પહેલા ઉચ્ચારણ ચર્ચા. પહેલું ઉદાહરણ ઉમાશંકર જોશીના પત્રમાંથી. મધ્યકાલીન ઉચ્ચારણની ખાસિયત માટે ઉમાશંકર જોશી એ અખાના છપ્પાનું સંપાદન કરતા હતા અને એમાં એક પંક્તિ આવી અને એનો પાઠ શુદ્ધિ કરીને ઉમાશંકરે લખી, પ્રવૃત્ય નિવૃત્ય અળગી વાત. તો ભૃગુરાય લખે કે આમાં પ્રવૃત્ય રૂ સ્વર છે એ તો પ્રાકૃતની ભૂમિકા જ લુપ્ત થઈ ગયો હોય અને પ્રવૃત્ય તને ય એનો જોડાક્ષરનો થડકાર પણ બહુ જ ઓછો આવતો હોય. તો ઉચ્ચારણની દ્રષ્ટિએ પ્રવૃત્ય નિવૃત્ય લખવું જોઈએ. એમ આખો પાઠ સુધારણા માટેનો પોતાનો એક વિચાર એ પ્રગટ કરે છે. જો મધ્યકાલીન હસ્તપ્રતોનું પૂરેપૂરું વાંચન કર્યું હોય
તો જ આ આખી વાત છે એ મૂકી શકે. પણ હસ્તપ્રતને કઈ હદ સુધી પરિશુદ્ધ કરવી જોઈએ એમાં ભૃગુરાયનો પક્ષ કેવો હતો એ પણ આપણને આમાંથી દેખાય. બીજું ઉદાહરણ છે ગગનવિહારી મહેતાના પત્રમાંથી આપણને મળે. ગગનવિહારી મહેતાના દાદાનું નામ શામળદાસ. આ વાંચ્યું એટલે ભૃગુરાયને ખરો ઉચ્ચાર શામળદાસ કે શામળદાસ એનો વિચાર ઉપડ્યો. ભૃગુરાય પોતે ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણતા અને અંગ્રેજીમાં એ વખતે શામલદાસ કોલેજ એમ લખાતું. એને અનુસરીને ગુજરાતીમાં પણ શામલદાસ કોલેજ ચાલતું. આ 33-35ની વાત. અને 2 દાયકા પછી મુંબઈના ગામદેવીના રસ્તા ઉપર પેલી રેકડીઓમાં ચોપડી એ વખતે વેચાતી, એમાંથી એક ચોપડી એમને મળી, વિઠ્ઠલદાસ શામલદાસ એમાં લખેલું એને. અને શામલના એસ પછી ડાયામેટ્રિકલ માર્ક એને કરેલો, જેમ અશોકામાં ને એમાં એ બધે કરતા હોય છે. આ વાતને આધારે ભૃગુરાયના 2 તર્ક શરૂ થાય છે. કે પહેલી વાત એ કરે છે કે સંસ્કૃતમાં શ ને પ્રાકૃતમાં સ થયો એટલે શામલનું શામલ થયું. અને પછી બીજો એક ઇતિહાસનો સંદર્ભ એની સાથે જોડે કે મધ્ય ગુજરાતથી ખંભાતના અખાત દ્વારા નાગરોનું ઘોઘામાં આવવાનું થાય અને પછી ભાવનગરમાં એ બધા સ્થાયી થાય ત્યારે સનું ફરી પાછું શમાં રૂપાંતર થાય એટલે વળી પાછું જે સંસ્કૃતમાં શામલ હતું એ શામળ એમ થઈને બોલાવા લાગે અને ભાવનગરની પ્રજાની લોક જીભે એ ચડી જાય. આ રીતે ઉચ્ચારના તથ્યો શોધવા માટે ભૃગુરાય આદરે છે. ત્રીજું ઉદાહરણ છે તે જયંત કોઠારીનું પુસ્તક તમે બધા વાપરો છો, ભાષા પરિચય અને ગુજરાતી ભાષાના સ્વરૂપનું. એમાં જે વૈજ્ઞાનિકો ભાષા વૈજ્ઞાનિકોના નામ આપ્યા છે એના ખરા ઉચ્ચાર કેવા થવા જોઈએ? તો કે સેપીર નહીં સપીર, સ્તુર્તમાં નહીં સ્તર્તિવંત, જ્યોર્જ નહીં, અંગ્રેજીમાં યનો ઉચ્ચાર છે જ નહીં, જ્યોર્જ એમ હોવું જોઈએ. અને પછી એવા ઘણા બધા ઉદાહરણો આપે. લેંગ્વેજ, ગ્રામર, લેસન એ બધા અંગ્રેજી શબ્દના ઉચ્ચાર આપે. આ બધું ભૃગુરાય એટલે કરી શકતા કે જ્યારે BA નો અભ્યાસ એ કરતા ત્યારે 14મી સદીનું મિડલ ઇંગ્લિશ ભણતા અને ચોસરની રચનાઓ એમાં ભણવાની આવે. એટલે આ બધી શબ્દના ઉચ્ચારણોની આખી તાલીમ છે એ એમને મળેલી. અને આ પુસ્તકમાં ભાષા પરિચય એ પુસ્તકમાં કે અંગ્રેજી ઉચ્ચારણો એ માત્ર ઉચ્ચારણો નથી પણ એ ભાષાની વાસ્તવિકતા, ફોનેટિક સત્યતા છે આવી વાત એ કહે. અને પછી જયંત કોઠારીને લખે કે પુસ્તક ઉચ્ચ અભ્યાસનું છે. એના વાચકો આજના અને આવતીકાલના અધ્યાપકો છે, શિક્ષકો છે. એટલે એ લોકો જેટલું સ્પષ્ટ જાણે એટલું એના લાભમાં છે. અને પછી પ્રબોધ પંડિત એક પત્રમાં એમાં એ પણ લખ્યું છે કે પ્રબોધ પંડિત પાસે હું, નિરંજન ભગત અને ઉમાશંકર એ બધા ભણતા ત્યારે એ ભાષા વિજ્ઞાનની જે વૈજ્ઞાનિક પદ્ધતિથી તો અમે બધા પરંપરાગત રીતે જાણવાવાળા અને ત્યારે એટલું બધું અમને સ્વીકારવામાં અગવડ પડતી પણ પ્રબોધ પંડિત જરાય છોડતા નહીં. ઉમાશંકર હોય, નિરંજન ભગત હોય કે હું હોઉં, બધાને બરોબર એવું શીખવાડે એમ. તો જો એમણે એ સમાધાન ત્યારે કેળવી લીધું હોત તો પછી જ્ઞાનનો જે પ્રસરણ થવું જોઈએ એ પ્રસરણ થયું ન હોત. એ આખી વાત કરે છે. પછી એક જોડણીની ચર્ચા. આમ તો આ સંદર્ભમાં એ કહે છે કે હું ભાયાણી અને તમે જયંત કોઠારી કે ભવિષ્યમાં અંગ્રેજી ઉચ્ચારોનું એક સુકર પુસ્તક આપણે ગુજરાતીઓ સામે મૂકવું છે. અંગ્રેજી ઉચ્ચારો ગુજરાતીમાં કેવી રીતે થાય. તો આવા બધા એમના અભરખાઓ આપણને દેખાતા જાય તથ્યોમાંથી આગળ વધતા જોડણીની ચર્ચા પણ ખૂબ જ કરી છે. અનેક વિદ્વાનોને પત્રો લખ્યા છે એ માટે. એમાં ગુજરાત વિદ્યાપીઠનું જે કોષ કાર્યાલય ચાલે અને એની સાથે સંકળાયેલા 3M મગનભાઈ દેસાઈ, મોહનભાઈ પટેલ અને મોહન પરીખ એ ત્રણને એમણે જે પત્રો લખ્યા છે એની પછીથી જોડણીના એના લાંબા લેખો પણ ભૃગુરાયે પછી પ્રગટ કર્યા. આપણે બધા નહીં ને એની જોડણી આજે પણ એક વાક્યતા વાળી નથી કરતા. એની 2-3 પાના ભરીને ચર્ચા ભૃગુરાય અંજારિયાએ મોહન પરીખના પત્રમાં કરી છે. અને 3 રૂપો એમાંથી તારવી આપ્યા છે. એક સંસ્કૃત નહીં રસ્વઈ વાળો, એક નહીં દીર્ઘઈ વાળો પણ અનુસ્વાર નહીં જે ચરોતરી બોલીનો છે તે, અને નહીં અનુસ્વાર દીર્ઘઈ સાથેનો એ વ્યાપક રીતે સ્વીકાર બને એવા 3 રૂપો એણે પછી આપણી સામે મૂક્યા.
ઘણી બધી જોડણીની ચર્ચાનું મેં આમાં તાર્યું છે, પણ એમાં અકળામણ જે છે ને ભૃગુરાયની, એ અનેક પત્રોમાં પ્રગટ થઈ છે. મોહનભાઈ પટેલના પત્રમાં એ લખે છે કે એકંદર કોશના બંને પ્રકારના પીરિયા, વિદ્યાપીઠના અને નવજીવનના, નવજીવન છાપતું હતું, એ બંને પીરિયા કોશની જવાબદારી ઉપાડવામાં મને નબળા લાગ્યા છે. નગીનદાસ પારેખના પત્રોમાં તો વધારે આકરા શબ્દો એને લખ્યા કે કોશ દિશાહીન રીતે આગળ વધે છે, જુદા જુદા માણસો કોશ કાર્યાલયમાં આવે જાય છે એટલે એના રમવાનું એ રમકડું બની ગયો છે. આવા આકરા શબ્દો એને લખ્યા. જોડણીની ચર્ચા કાનડ દે પ્રબંધ કે કાહનડ દે પ્રબંધ, એ અંગ્રેજીમાં કેમ ગુજરાતીમાં કેમ, મુનિ જીનવી જઈને પત્ર લખ્યો, કારણ કે આખી શ્રેણીનો આજે પ્રકાશન અંગ્રેજીમાં થયેલું એ એમના અંતર્ગત થયેલું, એટલે મુનિ જીનવી જઈને સીધો એ પત્ર લખે. નરસિંહરાવ દિવેટિયા એ અંગ્રેજીમાં NB દિવેટિયા લખે, પણ ગુજરાતીમાં લખે ત્યારે નરસિંહરાવ ભોળાનાથ એમ જ લખે. તો એ દિવેટિયા શબ્દોની પણ 3 પાના ભરીને એને ચર્ચા કરી છે. તેની કઈ જોડણી હોવી જોઈએ? દિવેટિયા દીર્ઘઈ કે રસવઈ કે બંને રસવઈ, કયું દીર્ઘઈ? પછી એ બધું કરતા કરતા એ નિષ્કર્ષ આપે કે દિવટિયા હોય, દિવટિયા. અને કોણે કોણે એનું સમર્થન કર્યું છે એ બધા આધારો છે તે આપે. અને છતાં આજે પણ આપણે ગમે તે રીતે દિવેટિયા છે એ લખીએ છીએ, કારણ કે આપણે ભૃગુરાયને જોયા નથી. અને ઇતિહાસમાં પણ જ્યારે પ્રકરણમાં એનું શીર્ષક મૂકવું હોય એનું નામ, ત્યારે પણ આપણે એ કાળજી રાખી નથી. આટલા બધી પરિશ્રમ ભૃગુરાયનો આપણે નિષ્ફળ કરી નાખ્યો છે. એ રીતે શબ્દાર્થ ચર્ચા પણ ઘણી બધી એને કરી છે. એમાં એક જ ઉદાહરણ તમારી સામે મૂકું, બહુ અદ્ભુત ઉદાહરણ છે શબ્દાર્થ ચર્ચાનું. કાંતનું એક સુંદર કાવ્ય છે, વત્સલના નયનો. તિમિરા શયના ગહને પડતા, સપના વિધુરા નજરે ચડતા, સહુતે પણ કેમ સખા શકાય સખે સહી, વત્સલના નયનો રડતા. એની બીજી કડી સરસ છે. નહીં તે કઈ દોષ ભર્યા નયનો, પણ નિર્મલ નેહ સરોવસ સારસ, યુગ્મ સમા પરિપૂર્ણ દયારસ. એ જખમી દિલના શયનો. આમાં જે સારસ શબ્દ આવે છે એનો બકા ઠાકોરે એનો અર્થ કર્યો સારસ પંખીઓ, એવો અર્થ કર્યો. ભૃગુરાયે બકા ઠાકોરને પત્ર લખ્યો 1940માં, જ્યારે પોતે 27 વર્ષના હતા ત્યારે. અને એમાં કાંતનો પત્ર ટાંક્યો. Because the eyes are like lilies full of dew of pity and nurtured on the lake of love. પછી એનો બળવંતરાયે જ કાંતમાલામાં જે અનુવાદ કર્યો એ ટાંક્યો કે આ પત્રનો અનુવાદ તમે જે કર્યો છે તે એ લોચનો સ્નેહ સરોવર જેની જન્મભૂ અને કરુણાના હિમબિંદુથી ભરેલા એવા સરસીજ છે. પછી બીજા 2-3 ઉદાહરણો એની સાથે એને સમર્થનમાં આપ્યા અને કીધું કે આ સારસ પંખી નહીં પણ સારસ એટલે કમળ, એવો એનો અર્થ થાય. તરત બળવંતરાય વળતી ટપાલે કબૂલ કરે કે યુ આર રાઇટ, યુ આર ક્વાઇટ રાઇટ. સારસ ઇઝ સરસીઝ and not a pair of lovebirds. I wonder how I forgot all about that later in Kantmala when writing this note in આપણી કવિતા સમૃદ્ધિ. આપણી કવિતા સમૃદ્ધિમાં અર્થ છે તે આખો એને જુદો કર્યો. એ કેવી રીતે હું જ ભૂલી ગયો. છંદ ચર્ચા પણ પત્રોમાં અદ્ભુત નથી. કાંત વિશે એમનો જે અભ્યાસ છે એમાં અદ્ભુત છંદ ચર્ચા છે, પણ પત્રોમાં બહુ ઓછી ચર્ચા છે અને તૂટક છૂટક છે જે છે તે. હરિવલ્લભ ભાયાણી સાથે, ઉમાશંકર જોશી સાથે અને રાવી પાઠક સાથે મુખ્યત્વે ચર્ચા કરી છે. હરિવલ્લભ ભાયાણી સાથે એણે છંદના નામ વિશે બહુ સરસ ચર્ચા કરી છે, અનુષ્ટુભ કે અનુષ્ટુપ, અને એની આખી પરંપરા સરસ ચકાસી છે. છંદના પ્રકારો કેવી રીતે હોય એની ચર્ચા ચાલે છે. ઉમાશંકર જોશી સાથે તેઓ વનવેલી, પયાર, મનહર આ બધાની સમાંતરતાની ચર્ચા કરે છે. અને એની સાથે મહાપ્રસ્થાનમાં એનો પ્રયોગ થયો છે. પોતે કેમ સ્વીકારી શકતા નથી. રંગભૂમિમાં એ વખતે એમ કહેવાતું હતું કે બ્લેન્ક વર્સ ગુજરાતીમાં બની શકે એવો છંદ છે, પણ ભૃગુરાય એ મત સ્વીકારવાના જ નહોતા. એને તો એમ લાગે છે ભયંકર એકતાનતા ભર્યો આ છંદ આપણી રંગભૂમિ ઉપર નહીં જ આવી શકે, એવું મહેન્દ્ર એમણે એ કીધું હતું. રાવી પાઠક સાથેની જે ચર્ચા છે એ મુખ્યત્વે યતિભંગને લગતી છે. આ બધી બહુ ટેકનિકલ ચર્ચા છે, એના ઉદાહરણો પણ મેં નોંધ્યા છે, અહીંયા જવા દઉં છું. છંદના સંદર્ભમાં
કાંતની નાની નાની ગઝલોના છંદો વિશે સૌથી પહેલી ચર્ચા ભૃગુરાય અંજારિયાએ કરી. પછી આખો મુદ્દો એ રાવી પાઠકે ભૃગુરાય અંજારિયાનું નામ લીધા વિના બૃહદ પિંગળમાં ઉતાર્યું. ઉદાહરણ પણ એનું એ રાખ્યું. એટલે ભૃગુરાય દુભાયા અને એનો જે આ દુણાટ છે એ સંજાણા ઉપર, જહાંગીર સંજાણા ઉપરના પત્રમાં ઝાર નસીમ રાંદેરી, ચંદ્રકાંત ટોપીવાળા, જયંત કોઠારી, નારાયણ જોશી, મહારાષ્ટ્રના એક બહુ મોટા પિંગળના પંડિત હતા નારાયણ ગણેશ જોશી, એ બધા સાથે. અને નારાયણ ગણેશ જોશીને જે પત્ર લખ્યો એમાં તો કયા કયા પોતાના છંદ નિરીક્ષણો અને ઉદાહરણો છે અને બૃહદ પિંગળમાં એ ક્યાં ક્યાં છે એના પાના નંબર સાથે સરખાવીને એણે આપ્યું. એટલે મને એમ થયું કે આ પત્ર બરોબર છે કે નહીં. એટલે મેં બૃહદ પિંગળ કાઢીને પાછું જોઈ લીધું. એટલે આવૃત્તિ જુદી હતી એટલે પાના નંબર બદલાઈ ગયા હતા, પણ મારે થોડીક શોધખોળ કરવી પડી અને ભૃગુરાયની વાતમાં ઘણું વજૂદ છે એવું મને લાગ્યું. એ રાવી પાઠકે ઘણી બધી એ ચર્ચા છે એ એમાં મૂકી હતી. અને એમાં બીજા ઘણા એ પણ અનંતરાય રાવળ હોય, સુસ્મિતા મેળ હોય અને એવા કેટલાય બધા એ ભૃગુરાયના નિરીક્ષણો જુદા જુદા વિશેના પોતાના નામે ચઢાવીને મૂક્યા છે. એમાં ક્યાંય ભૃગુરાયનો ઋણ સ્વીકાર કર્યો નથી એવું ભૃગુરાયના જુદા જુદા પત્રોમાંથી આપણે પકડી શકીએ છીએ. એમાં ઉમાશંકર જોશી પણ આવી જાય. ઉમાશંકર જોશીના ખંડકાવ્ય વિશેના નિરીક્ષણો છે, એમાં કેટલાય ભૃગુરાયના આપણને મળે. અખાના છપ્પાનું સંપાદન કરતા હતા ત્યારે કેટલા બધા શબ્દોના અર્થ નક્કી કરી આપ્યા એમણે. છતાં જ્યારે આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે ઉમાશંકરે કીધું કે આમાં થોડીક મદદ મને ભૃગુરાયની મળી છે એવું. અને પાછું એ બીજાને પત્રમાં લખીને પણ એમ કે અખાના છપ્પા એ ટેક્સ બનાવવા માટે તૈયાર કરી છે કે ખરેખર સંશોધન કરીને તૈયાર કરી છે, આવો પ્રશ્ન પણ ભૃગુરાયને થયો. એટલે એમણે એક વખત ઉમાશંકરને સીધું પૂછ્યું કે આ કોઈ ટેક્સ બની છે યુનિવર્સિટીમાં. સંપાદકે પોતાનું અજ્ઞાન જાહેર કર્યું. એટલે જયંત કોઠારીને લખ્યું કે તમે જુઓ કે ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં અખાના છપ્પા ટેક્સ છે અને તમે મને જણાવો. પણ જયંત કોઠારી જણાવતા નથી. એટલે વળી ભૃગુરાય લખે છે કે હમણાં તમારા જે પત્રો આવે છે એમાં મેં આગળના પત્રોમાં જે મુદ્દા કે કર્યા હોય છે કે પ્રશ્નો કર્યા હોય છે એના જવાબો તમે આપતા નથી. આવું પાછું સ્પષ્ટ એ લખે. નાટકનો પણ એક વિવાદ બહુ મોટો થયેલો પ્રાચીનાની એમણે જે અવલોકન કર્યું હતું અને એમાં આ સંવાદ કાવ્યો જ બનતા જ નથી એવું એને કીધું. નાટક બનતા નથી એવું બહુ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો. એટલે ઉમાશંકર જોશી કે મેં એને ક્યારે નાટક ગણાવ્યા છે. એટલે પાછું બતાવે કે જુઓ તમે અહીંયા જ્યારે પ્રગટ થયું હતું ત્યારે દ્રશ્ય કાવ્ય એવો શબ્દ વાપર્યો હતો એવું બરોબર બતાવી આપે. તમે પોતે જ શબ્દ વાપર્યો છે અને આ કોઈ નાટક બનતું જ નથી, દ્રશ્ય કાવ્ય છે જ નહીં. એટલે પછી ઉમાશંકર જોશી ફરી પાછું જ્યારે છાપે ને ત્યારે દ્રશ્ય કાવ્ય શબ્દ ઉડાડી દે, નહીં તો આવી બનશે. આવું બધું આવા ઘણા બધા યશવંત શુક્લના પત્રો પર આ બધી વાત એણે કરી. એટલે ધીમે ધીમે ઉમાશંકર જોશી અને ભૃગુરાય એના મન પણ ઊંચા થઈ ગયેલા. એટલે 62માં ભૃગુરાયે 4.5 પાના ભરીને ઉમાશંકર જોશીને પત્ર લખ્યો. તરત 2 દિવસમાં ઉમાશંકરનો જવાબ આવ્યો ટૂંકો, પ્રિય ભાઈ શ્રી ભૃગુરાય, સરસ કિસ્સો થયો છે. એક શબ્દ આ નાનકડા વાક્યમાં ઉડાડી દીધી આખી વાત. પણ પરસ્પરના સ્નેહભાવને એથી આંચ સરખી આવવી ન જોઈએ, એ આપણી સાચી કસોટી છે. આ ત્યારે તો લખ્યું 2 દિવસ રહીને, પણ 5-6 દિવસ કે અઠવાડિયું રહીને ઉમાશંકરે પેલા 4.5 પાનાની સામે 5 પાનાનો 5.5 પાનાનો બીજો પત્ર લખ્યો. અને ત્યારે એ વાંચીએ આપણે બે સામસામા રાખીને તો આપણને થાય કે બે એકબીજાથી ગાંજા જાય એવા જરાય નથી. આ બંને પત્રો સાહિત્યકારોની સમજ ગેરસમજ કેવી થતી જતી હોય છે એ બાબતે તપાસવા જેવા છે. બંને સાક્ષરોના વ્યક્તિત્વ, એનો સ્વભાવના ગુણ લક્ષણો પણ એમાં જણાય. વિદ્વાનો નાની નાની બાબતોને મોટી વડછડનું રૂપ આપી દેતા હોય છે અને કેટલું પિષ્ટપેષણ કરતા હોય છે એ પણ આમાંથી આપણને સમજાય. ભૃગુરાયનો તંતીલો સ્વભાવ એ પણ એમાં અછતો ન રહે. એટલે બંને મેં તારવા છે બધા, પણ એ છોડી દઉં છું. પણ એક 17મો પત્ર છે ઉમાશંકર ઉપરનો. ભૃગુરાય બિલકુલ
એવું ન હાલે. આપણે અવગણના પૂરું કરી દઈએ તો. It should be 5 મિનિટ રાજવા. તમારી ના ના હજી નિયમ મુજબ 5 મિનિટ તો છે જ. પછી આગળ ચલાવો ના એ તો પોતાનું ચાલવા દો પહેલા. ત્રીજી ચૂંટણીઓ વિશે ભૃગુરાય એક જવાબ આપ્યો છે. સંસ્કૃતિમાં ઉમાશંકર જોશીએ એક લેખ લખેલો, 12 પાનાનો લેખ હતો. આ પત્ર 12 પાના એટલે ભૃગુરાયે લખેલો પત્ર. સંસ્કૃતિમાં ત્રીજી ચૂંટણીઓ એવો લેખ આવેલો અને ભૃગુરાયે 12 પાનાનો પત્ર લખ્યો. આ 12 પાનાનો પત્ર વાંચતા નરેશ મને 2 કલાક થયા. લિટરલી 2 કલાક થયા. હા, 62માં ત્રીજી ચૂંટણીનો હતો. એમાં 18 મુદ્દાઓમાં છણાવટ કરી. એમાં પહેલા 3 મુદ્દા બકુલભાઈ છે ને, એ આવનારી ચૂંટણી માટે પણ ધ્યાન રાખવું જોઈએ. એવા 3 મુદ્દા છે. 5મા પાનાથી પત્ર ફંટાય છે અને મેનન કૃપલાણી ઉપર કેન્દ્રિત થાય છે. તત્કાલીન સંરક્ષણ પ્રધાન હતા કૃષ્ણ મેનન, અને એની ઉપર બહુ જ કોઈ વખતે પેલું થયું હતું. એણે મુંબઈમાંથી ઉમેદવારી કરી અને એની સામે ઉત્તર પ્રદેશમાંથી આચાર્ય કૃપલાણીને ઊભા રાખવામાં આવ્યા. એટલે માત્ર રાજકીય વિચારધારા નહીં પણ વૈયક્તિક રાગદ્વેષ પણ કેવા એમાં આવ્યા. ઉમાશંકરનો નહેરુ પ્રેમ અને મેનન દ્વેષ, અને ભૃગુરાયનો મેનન પ્રેમ અને કૃપલાણી દ્વેષ, એ બરોબર એમાં સામસામાં આપણને દેખાય. એમાં 14મો મુદ્દો છે ને, એ ચીનને લગતો છે. ઉમાશંકર જોશીએ એમાં સંસ્કૃતિમાં શબ્દો લખેલા. હવે આમાં તો તમારે હવે સમય મહેન્દ્રભાઈ આપવો પડશે. હવે જે પત્રો શરૂ થાય છે ને, જુઓ આપણો મુદ્દો તો સમગ્ર કાર્યક્રમમાં તાટસ્થ્યનો હતો. હું તો આખી રાત બોલવામાં બેઠા. આપણી માભોમનો હજારો માઇલનો પ્રદેશ ચીની લશ્કરી એડી નીચે એમની એટલે કૃષ્ણ મેનનની સંરક્ષણ પ્રધાન તરીકેની કારકિર્દી દરમિયાન આવ્યો છે. તે અંગે લોકોની આંખે પાટા નહીં બાંધી શકાય. આ એક વાક્ય ઉમાશંકરનું, એનો ભૃગુરાયે 1 પાનું ભરીને જવાબ આપ્યો. અને એની એક એક દલીલ આપણને ચીનની સમસ્યા આજે જે દેખાય છે એના મૂળ સુધી લઈ જાય છે. એવી એક એક દલીલ છે. 1962ની આ વાત, અને 65માં બીજી વાર ચીન સાથે યુદ્ધ થયું. એટલે હવે યુદ્ધ આવવાનું છે એના ભણકારા પણ આપણને ભૃગુરાયના જવાબમાંથી સંભળાતા જાય. આપણને થાય કે ભૃગુરાય માત્ર ભાષાશાસ્ત્ર કે છંદશાસ્ત્રના જ ભેદ જાણતા નથી, પણ રાજશાસ્ત્રના આટાપાટાના જાણભેદું છે એવું આખો પત્ર વાંચીને આપણને થાય. અને છેલ્લો જે પેરેગ્રાફ છે તો ખાસ વાંચવો જોઈએ, કારણ કે આમાંથી ઉમાશંકર પાછી ગેરસમજ ન કરે. એટલે એ સાચવવા માટે એણે જે સમીન કર્યો છે આખા પત્રનો, એ પણ અદ્ભુત છે. પણ આપણી પાસે સમય નથી ને. એવો જ એક બીજો પત્ર છે ગૃહ ખાતાના પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને લખાયેલો. આ પત્રમાં જૂનાગઢમાં લોકમત લેવાની સૂચના કેટલી બિનજરૂરી છે અને છતાં સરકારે પછાત પ્રજા ઉપર આ ભાર લાદીને અન્યાય કર્યો છે એમ લખી તત્કાલીન પરિસ્થિતિનું વિગતવાર બયાન ભૃગુરાય કરે છે કે જૂનાગઢના ગામડા ખાલી થઈ રહ્યા છે, અમલદારો હિજરત કરી રહ્યા છે, હજારોની સંખ્યામાં બહારથી મુસ્લિમો જૂનાગઢ આવી રહ્યા છે, દિવાન ભૂતો એમની માટે વસાહતો શરૂ કરે છે, હિન્દુઓ ચાલ્યા જાય એ માટે બધી સગવડ મોકળાશ કરી આપવામાં આવે છે, પાછા જો આવે જૂનાગઢમાં તો એની માટે નાકાબંધી કરી છે. આવી સ્થિતિમાં 80ને બદલે 18-20% હિન્દુઓ જ રહ્યા છે, અને જો મતદાન લેવામાં આવે તો પાકિસ્તાની સત્તાધારીઓ એને મેન્યુપ્યુલેટ કરી શકશે. આ બધા જ મુદ્દાની છણાવટ એમાં કરી છે. જો લોકમત લેવાય તો શું કરવું જોઈએ? આ લોકમતની પણ અદ્ભુત વાત છે શરીફાબેન, કે જૂનાગઢમાં ચૂંટણીઓ થાય અને લોકમત લેવાય તો એનું પરિણામ ભારત સ્વીકારી લેશે એમ નહેરુએ માઉન્ટ બેટનની હાજરીમાં લિયાકત અલીને જણાવ્યું હતું. અને એ વખતે એની જે લિયાકત અલીની આંખો ચમકી હતી. સરદાર ક્યારેય એના પક્ષમાં નહોતા, પણ આખો કાશ્મીરનો મુદ્દો છે એનું બીજ લોકમતનું આમાં પડેલું છે. અને એ માટે મેં સરદાર એક સમર્પિત જીવન, એ ડિવોટેડ લાઈફ, એના 451 થી 455 પાના. અને ભૃગુરાયે પછી રામી પાઠક પણ એને પૂછાવે છે કે કેવી પરિસ્થિતિ છે, કારણ કે ત્યારે ભૃગુરાય જેતપુરમાં હતા, 5 વર્ષ જેતપુર રહ્યા છે અને જુનાગઢથી 12 માઇલ દૂર હતા. એટલે આખી પરિસ્થિતિના એ સાક્ષી હતા. બકા ઠાકોરને પણ એ પત્રમાં લખે છે કે હવે અહીંયા આમ થઈ ગયું છે. આઝાદી પછી 2 જ દિવસે
જુનાગઢ પાકિસ્તાન સાથે જોડાઈ જાય છે એવી જાહેરાત થઈ ગઈ હતી, અને પછી આખો આ ચાલે છે. આવો જ એક બીજો પત્ર છે. હવે યોગેન્દ્રભાઈ તમારો વિભાગ આવે છે. તત્કાલીન મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાને લખેલો પત્ર. હા, 16/3/1964 રોજ લખાયેલા ટૂંકા પત્રનો વિષય છે પ્રબોધ પંડિત ડેક્કન કોલેજમાં જોડાયા એ માટે. ગુજરાત કોલેજમાં લેવાયા નહીં અને ડેક્કન કોલેજમાં ગયા તો ગુજરાતને ભાષા સંશોધન ક્ષેત્રે કેટલી ખોટ પડશે એની ચિંતા એમાં પ્રગટ કરી. ગુજરાતમાં માત્ર TN દવે, પ્રબોધ પંડિત અને હરિવલ્લભ ભાયાણી એ 3 જ નિષ્ણાત હોય, ભાષા નિષ્ણાત હોય, ત્યારે આનો ઇન્ટરવ્યુ કોણ લે, એની કદર કોણ કરે, આ બધું એમાં પત્રમાં એણે બતાવ્યું છે. આપણા વિદ્વાનને આપણે ન ઓળખી શકીએ અને બીજા એની કદર કરે તો આપણને કેટલું નીચા જોણું થાય એ પણ બતાવ્યું છે. અને છેલ્લે સરસ સૂચન કર્યું કે આવા વિરલ વિદ્વાનો માટે યુનિવર્સિટીઓમાં ખાસ જગા હોવી જોઈએ. પણ આપણે પ્રમોદ પંડિતને ગુમાવ્યા ગુજરાતમાં એ રીતે. અધ્યાપકોની નિમણૂક સંદર્ભે બીજા 2 પત્રો પણ બહુ મહત્વના છે. એક અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને મુંબઈ લઈ જવા માટે અને બીજું ગુજરાત યુનિવર્સિટીમાં જયંત કોઠારીની નિમણૂક માટે. યુનિવર્સિટીની પેનલમાં તમને કેવી તક છે એવું ભૃગુરાએ જયંત કોઠારીને પૂછ્યું હશે, તો પછી ભૃગુરાએ જયંત કોઠારી જવાબ આપ્યો છે. એનો પ્રતિભાવ શું જવાબ આપ્યો છે એ નથી મળતું, વન સાઈડ થઈ જાય છે ને ક્યારેક, પણ એનો જવાબ ભૃગુરાએ આપે છે. તમે લખ્યું કે ગુજરાત યુનિવર્સિટીની પેનલમાં મુંબઈના પ્રોફેસરો છે, ગુજરાતના નહીં. ભલા ભાઈ, એ જ અમદાવાદની અક્કલ છે. પોતે માથે ન લેવું પણ પોતાના મુંબઈના દોદળા મિત્રો પાસે કરાવવું. અમદાવાદ મુંબઈ વચ્ચે સોર્ડિડ, સોલલેસ, જો આ શબ્દો તમે જુઓ, સોલલેસ, નિર્ઘૃણ વ્યવહારનું હોર્સ ટ્રેડિંગ ચાલે છે. આવું લખે. અંધારિયા કોઈને ના ગમે. શિક્ષકો ને બધા જે ક્લાસ લેવાના હોય છે કોલેજમાં, એના પણ 1-2 સરસ સંદર્ભો આમાંથી આપણને મળ્યા છે. ત્યારે ટ્યુટર તરીકે મીઠીબાઈમાં જોડાયેલા 1962માં. તો કે મારે સમયપત્રકમાં માત્ર 8 તાસ છે અઠવાડિયાના લેવાના, એ જોતા રાહત લાગે, પણ 4 દિવસ 10 વાગે પહોંચવાનું, 9:45નો છૂટો થાવ, પણ એસિસ્ટિંગ ધ પ્રિન્સિપલ એમાં 2-3 વાગી જાય. પ્રિન્સિપાલ હતા અમૃતલાલ યાજ્ઞિક, એમાં 2-3 વાગી જાય. પછી ક્લાસ પણ બદલાતા રહી, ચડ ઉતર ખડે પગે તદ્દન પરચુરણ કામો કોલેજમાં કરવાના અને ભણાવવાનો જરાય આનંદ નહીં. આ 1962માં એમણે એ લખેલું અને મહિનામાં છોડી દેવાનો એને વિચાર કર્યો. અભ્યાસક્રમો જે નિયત થતા હોય છે એની વિશે સુંદરજી બેટાઈને એક પત્રમાં એમણે લખ્યું કે આપણા વિદ્યાર્થી કાળના અભ્યાસક્રમ સમિતિના અધિષ્ઠાતા તરીકે કૃષ્ણલાલ ઝવેરી નામનો મહા મોટો ડામચીયો હોય. એ વિદ્યાર્થી હતા ત્યારે 30 આસપાસ મુંબઈમાં, મહા મોટો ડામચીયો હોય અને નરસિંહ રાવે એના મહેરબાનીના ટુકડાની રાહ જોવાની હોય. એ કેવો વિપર્યાય. પછી હજી ઘણા આગળ જઈને બધી ઘણી વાતો છોડી દઉં છું, પણ પછી ક્યાં આવે સીધા યાજ્ઞિક, અમૃતલાલ યાજ્ઞિક સાહેબ પર. યાજ્ઞિક આ સ્થાને આવ્યા ત્યારે સ્થિતિ વધારે ભણસી. માત્ર વિવૃત એ ઓ ભણાવવાના, માત્ર વિવૃત એ ઓ ભણાવવાના, 1-2 દિવસ એમએના વર્ગ લેવાના અને પછી પરીક્ષામાં એના સવાલ પૂછવાના. આવા સંચામાંથી જે પ્રોફેસરો નીકળે અને આ સ્થાને આવે તો શું પરિણામ આવે તે કલ્પવું મુશ્કેલ નથી, અને એ પરિણામ આપણી સામે છે બધા. તો અત્યાર સુધી મિત્રો મજા આવે છે તમને? હા. તો સાહિત્ય અને શિક્ષણના આવા કાયમના કમઠાણને બદલે થોડી ક્રિકેટની મજા લઈ લઈએ. ચંદ્રકાંત બક્ષીને અંગ્રેજીમાં એક ક્રિકેટ વિશેનો લેખ આવ્યો હતો મહાજાતિ ગુજરાતીના સંદર્ભમાં. તો એમાં એને દુલીપ, વિજય, વિનુ આ બધા નામ આપ્યા. એટલે ભૃગુરાએ કીધું કે
જામ રણજીતસિંહને ભૂલી ગયા, પ્રિન્સ રણજીને. અને પ્રિન્સ રણજીને કેવી રીતે ભૂલી શકાય એમ કરીને પછી એને સરસ બધું આખું કીધું. બહુ મજા આવે એવો પત્ર છે. અને એને અંગ્રેજોની હિન્દુઓ પ્રત્યેની જે વૃત્તિ હતી એને કેવી રીતે કોમળ કરી ક્રિકેટ દ્વારા. આપણને લગાન ફિલ્મ યાદ આખી આવી જાય એવી રીતે આખો પત્ર એ છે. એવો જ 2-3 વિલક્ષણ પત્રો છે એ હું છોડી દઉં. અને છેલ્લે અંતમાં કે છેલ્લો પત્ર ભૃગુરાય અંજારિયાએ જયંત કોઠારીને લખેલું. જયંત કોઠારી અને ભૃગુરાય અંજારિયા વિશેનો પત્ર વ્યવહાર 5-6 વર્ષનો. પણ કોઠારી સાહેબ એના અંતેવાસી જેવા એ છેલ્લા 5-1 વર્ષમાં બની ગયા. અને અવસાનના 32 દિવસ પહેલા એમણે જે પત્ર લખ્યો એમાં પણ કયા કયા કામ આપણે કરવા જોઈએ એ ગણાવ્યા એને. એવા 6-1 કામો પ્રાયોરિટી પ્રમાણે એને આપ્યા કે ગુજરાતી ભાષાનો વૈજ્ઞાનિક કોશ હોવો જોઈએ, સાહિત્યનો ઇતિહાસ ઢંગસરનો હોવો જોઈએ. એને પોતે ના પાડી હતી, પછી આ ઇતિહાસ આવ્યો આપણી પાસે. ભૃગુરાય એ કમિટીમાંથી ખસી ગયા હતા. સાહિત્ય કોશ વ્યવસ્થિત થવો જોઈએ. છપાયેલી બધી જ ગુજરાતી ચોપડીઓની પહેલી આવૃત્તિઓ હોવી જોઈએ. જૂના સામયિકો સાચવવા માટેનું મકાન હોવું જોઈએ. અને ગયા સૈકામાં છપાયેલા પુસ્તકોનું યથાતથ મુદ્રણ પણ થવું જોઈએ. નહીં. અને એમાં આ જ પત્રમાં અવસાનના 32 દિવસ પહેલા લખાયેલા પત્રમાં આટલા બધા કામોની ઝંખના એ પ્રગટ કરે છે. પણ છેલ્લે લખે છે કે બધાની ઉંમર ઝડપથી ચાલે છે. આપણને દુલા કાગ યાદ આવી જાય તો કહેતો હતો આભના થાંભલા રોજ ઊભા રહે, વાયુએ નીંજણો નિત્ય વહેતો, ઉદયને અસ્તના દોરડા થતકી, નિત્ય રવિ શશી ભાંગતી ભાંગતી પડી જતી રાત કદી એના હાથ આવતી, કર્મવાદી સૌ કર્મ કર્યા કરે એને ઊંઘવું કેમ ફાવે. ભાંગતી ભાંગતી પડી જતી રાત કદી એ હાથ ના આવે, કર્મવાદી સૌ કર્મ કરતા રહે એને ઊંઘવું કેમ ફાવે. એવા ભૃગુરાય છે. ભૃગુરાયનો આ છેલ્લો પત્ર જયંત કોઠારીએ મેળવ્યો અને એના પત્રોનું સંપાદન પણ કર્યું. તમે બતાવો પેલો ભાઈ સંજયભાઈ. અને એનું શીર્ષક આપ્યું રેશાએ ભરી જ્ઞાન ઝંખા. તો આ જ્ઞાનની ઝંખા ભૃગુરાયની આ શીર્ષકમાં પ્રગટ થઈ. ખરેખર તો એની કવિતાની એ પંક્તિ છે, દેવા તે મરાઠીમાં દેવા કહી ને ગણપતિ, દેવા તે આ દેહની ગ્રંથિને શી, દેવા તે આ દેહની ગ્રંથિને શી, રેશાએ ભરી જ્ઞાન ઝંખા. જો અહીંયા 2 વખત રેશાએ છે, પણ મૂળમાં જો આપણે છંદ જાણતા હોય ભૃગુરાયને વાંચ્યા પછી તો રેશાએ છે, શાલિની છે. એટલે રેશાએ. અને પછી રેશાએ એમ કરીએ છીએ ત્યારે ભુજંગીની ચાલ છે એ પકડી લે છે. રેશાએ ભરી જ્ઞાન ઝંખા, રેશાએ ભરી જ્ઞાન ઝંખા. એ બંનેનું આખું પઠન જુદું છે. ભૃગુરાયને આવી કવિતાની સમજ, છંદની ઝીણીમટની બધી સમજ. કારણ કે પ્રહલાદ એમના અંગત મિત્ર. અને પ્રહલાદની એક કાવ્ય રચના એ હંમેશા ગાય, નભમાં ઉગે છે નવલખ તારલા, અગણિત સિંધુ તરંગ, ડાળે રે ડાળે વનના ફૂલડા, માળે ગાયે રે વિહંગ, શાને રે લાગે તો એકલું, કે કોઈ રે આવી ને કોઈ વહી ગયું, મારે અંતર ને દ્વાર, કોઈ રે ગાય મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સુનકાર, એવું રે લાગે આજે એકલું. ભૃગુરાય આવા જિંદગીભર આવા એકલવાયા રહ્યા, એકલ વીર રહ્યા. વાહ.